બગસરા તાલુકાનું જૂની હળિયાદ ગામથી અહીં મહિલાઓ ભેગી થઈ ભરત ગૂંથણનું ઘર બેઠા કામ કરી સારી એવી રોજગારી મેળવી આત્મનિર્ભર બની ભરત ગૂંથણનું કામ તૈયાર કરે છે। તેનું વેચાણ પંજાબ, હરિયાણા, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કરે છે। જુઓ આ ખાસ રિપોર્ટમાં। આજે અમરેલી જિલ્લાનું બગસરા તાલુકાનું જૂની હળિયાદ ગામ કે જે આજે મહિલાઓ પણ પુરુષ સમોવડી બની તેનું ઉત્તમ ઉદાહરણ બની આત્મનિર્ભર બની। જૂની હળિયાદ ગામ મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે। મહિલાઓ પગભર બન્યા ત્યારે મહિલાઓ વિવિધ પ્રકારના ભરત ગૂંથણના કામથી પરિવારના આર્થિક સહયોગ આપી રહ્યા છે। ત્યારે એટલું જ સીમિત નથી, અહીંયા મહિલા દ્વારા સમગ્ર દેશમાં પોતાનું ભરત ગૂંથણનું કામ ફેલાવી આ મહિલાઓ મહિનાના 12,000 થી 15,000 રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે। આજની મહિલાઓને પગભર કરવા એક પ્રેરણાદાયક બની છે। જણાવ્યું હતું કે હું ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે, હાલ ઘરેથી જ ભરત ગૂંથણનું કામ કરી સારી આવક મેળવી રહી છું। જૂની હળિયાદ ગામ સહિત આજુબાજુના ગામોમાં 25 જેટલા મહિલાઓ આ કાર્ય સાથે જોડાયેલા। દરેક મહિલાને નિયમિત રીતે કામ મળી રહે તે માટે આયોજનબદ્ધ રીતે ઓર્ડર લેવામાં આવે છે। ઘર બેઠા કામ મળતા મહિલાઓ ઘર પરિવારની જવાબદારી સાથે રોજગારી પણ મેળવી રહ્યા છે, જેના કારણે તેઓ આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી રહી છે। ભરત ગૂંથણનું વેચાણ પંજાબ, હરિયાણા, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કરવામાં આવે છે। મહિલાઓ દ્વારા બનાવેલ વસ્તુઓનું વેચાણ ઓનલાઈન પણ કરે છે। હોલસેલ તેમજ રિટેલ ભાવથી ઉત્પાદનોની સારી માંગણી છે। ખાસ કરી હાથે બનેલા ભરત કામના કપડાં, ડિઝાઇનર પીસ અને પરંપરાગત કળાને પસંદ કરનાર ગ્રાહકોમાં ઉત્પાદનો લોકપ્રિય બન્યા છે। જણાવે છે કે ભરત ગૂંથણનું કામ સંપૂર્ણપણે હાથે કરવામાં આવે છે। બલ્કમાં ઓર્ડર લેવામાં આવે છે જેથી વધુ મહિલાઓ કામ મળી શકે। કાચો માલ અમદાવાદ, સુરતથી મંગાવવામાં આવે છે। ગુણવત્તા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે। વિવિધ ડિઝાઇન, સ્વચ્છ કામ અને સમયસર ડિલિવરીના કારણે ગ્રાહકોનો વિશ્વાસ સતત વધ્યો છે। મહિલાઓ 12,000 થી 15,000 રૂપિયાની માસિક આવક મેળવી રહ્યા છે। મહિલાઓ આજે પોતાના પગ પર ઊભી રહી છે। આવકથી બાળકોના શિક્ષણ, ઘર ખર્ચ અને ભવિષ્ય માટે બચત કરવી સરળ બની। સૌથી મહત્વની વાત એ છે કે મહિલાઓમાં આત્મવિશ્વાસ અને સ્વાભિમાનની ભાવના વિકસી છે। જૂની હળિયાદ ગામે મહિલાઓએ સાબિત કરી દીધું છે યોગ્ય માર્ગદર્શન અને મહેનતથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટા પાયે રોજગાર સર્જી શકાય। તેમની આ સફળતા અન્ય ગામોની મહિલાઓને પણ પ્રેરણા સ્ત્રોત બની। સરકાર અને સંસ્થાઓ તરફથી યોગ્ય સહકાર મળે તો આવનારા દિવસોમાં ભરત ગૂંથણનું કામ વધુ વિસ્તૃત બની શકે, વધુ મહિલાઓને રોજગાર મળી શકે તેવું મહિલાઓએ જણાવ્યું। મારું નામ ઢોલરિયા પ્રિયંકા વિકાસભાઈ છે। જૂની હળિયાદ મારું ગામ છે। અમે ગૂંથવાની વસ્તુ બનાવીએ છીએ અને ફ્લાવર ને એવું જ બનાવીએ છીએ, ટોયઝ, ફ્લાવર। અને આજુબાજુના ગામમાં, મારી ગામમાં બધે થઈને અમે ટોટલ 25 બહેનોનો અમારો સ્ટાફ છે। બધાને વર્ક મળી રહે એ રીતે હું પ્રોસેસ કરું છું। બધા આમાં ટૂંકમાં ગૂંથી શકે એમ, કોઈને જરૂરી હોય તો પોતપોતાનું કરી શકે, પગભર થઈ શકે, પોતાનું કામ કરીને બહેનોને કામ કરતા આમાં મજૂરી મળી શકે એવું કામ કરીએ છીએ। સેલિંગ ક્યાં કરવાનું? સેલિંગ અમે ઓનલાઈન કરીએ અને વેપારી દ્વારા જ ઓર્ડર લઈએ છીએ, પંજાબ, હરિયાણા, અમદાવાદ। મારું નામ ઢોલરિયા વૈશાલી કાંજીભાઈ છે। મારું ગામ જૂની હળિયાદ છે। અમારો તાલુકો બગસરા છે અને અમે હાથ ગૂંથણ કામ કરીએ છીએ અને અમે પ્રિયંકાબેન ઢોલરિયાના એના નીચે અમે બધા કામ કરીએ છીએ। અમે 25 બહેનો આજુબાજુના ગામડાના છીએ જે ગૂંથણ કામ કરીએ છીએ અને અમે અલગ અલગ ફ્લાવરની ડિઝાઇનમાં ફ્લાવર બનાવીએ છીએ અને અમે બહાર જે અમદાવાદ છે એનાથી અલગ સિટીમાં અમે ઓર્ડર પણ લઈએ છીએ અને બધા બલ્કમાં ઓર્ડર અમે લઈએ છીએ। અમે કાચો માલ ઓનલાઈન અમદાવાદથી જ મગાવીએ છીએ અને અમે ઓનલાઈન જ કામ કરીએ છીએ। અમે વેપારી દ્વારા પણ ઓર્ડર લઈએ છીએ જેમાં અમે અલગ અલગ ફ્લાવર આપી અને કામ કરીએ છીએ। બધા બહેનો બહુ સરસ કામ કરે છે અને બધા લોકો હાથ ગૂંથેથી અત્યારે આ જમાનામાં જે આધુનિક યુગ છે એમાં પણ અમે હાથેથી ગૂંથેલી, હાથેથી બનાવેલી વસ્તુઓ બનાવીએ છીએ જેમાં ટોયઝ છે, ફ્લાવર છે, અલગ અલગ ડિઝાઇનના બુકેઝ, આ તે બધી વસ્તુઓ અમે બનાવીએ છીએ। અમે અત્યારે દર મહિને અમે 12,000 થી 15,000 રૂપિયા અમે ઘર કામ કરતાં કરતાં પણ કમાઈ લઈએ છીએ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।